હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 ધોરણ 6 અને વિષય છે સંસ્કૃત। તો મિત્રો, સંસ્કૃત વિષયનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો, આવનારી દ્વિતીય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એટલે કે ભાઈ મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય એવા ધોરણ 6 સંસ્કૃત પેપરનું સોલ્યુશન જોઈએ। તો પ્રશ્ન 1 કે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। તો અહીંયા જે ફકરો આપેલો છે એનું ભાષાંતર જોઈએ। તો અનિલ કહે છે કે વાહ, તમારી શાળામાં સુંદર બગીચો પણ છે। રાજીવ કહે છે ફક્ત બગીચો જ નથી, બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે। અનિલ કહે છે શું તમારું રોપેલું ઝાડ પણ છે કે? તો રાજીવ કહે છે હા, જો આ ઝાડ મેં જ રોપ્યું છે। ત્યારબાદ બીજો જે પેરેગ્રાફ છે એનું અનુવાદ જોઈએ। તો વિના ધારાને આશીર્વાદ આપે છે, સુજલા પણ આશીર્વાદ આપે છે, છેવટે ધારા સૌને મીઠાઈ વહેંચે છે। ધારા ખૂબ આનંદ અનુભવે છે અને આચાર્ય શ્લોક ગાય છે કે હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો, વિદ્યાવાળા બધા યશ એટલે કે સફળતા પામીને દીર્ઘાયુ થાઓ। પ્રશ્ન 1બ કે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। તો અહીંયા જે શ્લોક આપેલો છે એનું ભાષાંતર જોઈએ। તો ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। ત્યારબાદ બીજા નંબરનો જે શ્લોક છે એનો અનુવાદ જોઈએ। તો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર, ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો, આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। ત્યારબાદ પ્રશ્ન 2અ કે પાઠને આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે કે ત્વમ દક્ષિણ પાદમ ગોલાકારમ, ખાલી જગ્યા તો અહીંયા આવશે બ્રહ્મ। ચિતેવાન્યા ક્રિયાયામ ચ, ખાલી જગ્યા એક રૂપતા, તો અહીંયા આવશે સાધુ નામ। ત્રીજું છે કે ધારા અતિવ આનંદમ, તો જવાબ આવશે અનુભવતી। ચોથું છે કે પશ્ય અનિલ, ખાલી જગ્યા મમ વિદ્યાલય, તો અહીંયા આવશે જવાબ એસહ। ત્રીજું છે કે વિદ્યા ખાલી જગ્યા શોભતે, તો જવાબ આવશે વિનયેન। ખાલી જગ્યા અહમ ક્રીડાંગણે ખેલામી, તો જવાબ આવશે વિરામ સમયે। સાતમું છે કે વિદ્યાર્થી ખાલી જગ્યા સુખમ, તો જવાબ આવશે ત્યજેત। આઠમું છે કે ધારાયાહ સખી મમતા, ખાલી જગ્યા પર્ણાની આણયતી, તો જવાબ આવશે આમ્રપાલી વૃક્ષસ્ય। કો ભેદ ખાલી જગ્યા, તો જવાબ આવશે કાકપિકયોઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2બ કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો અહીંયા જે દર્શાવેલું છે એનો ઉત્તર રહેશે ચરણઃ। બીજું છે કે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો જવાબ આવશે નેત્રમ। ત્યારબાદ આગળનું દ્રશ્ય ચિત્ર જોઈએ કે અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો જવાબ આવશે ઉદરમ। ચોથું છે કે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો જવાબ આવશે ઓષ્ઠઃ। ત્યારબાદ પ્રશ્ન 2ક કે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો। તો અહીંયા જે પહેલું ચિત્ર છે એ મસ્તકમ, બીજું છે એ દંતા અને ત્રીજું છે એ કર્ણઃ। ત્યારબાદ ચોથું જે ચિત્ર છે એ આવશે નેત્રમ। ત્યારબાદ પ્રશ્ન 3અ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખવાનો છે કે દક્ષિણ હસ્તમ શબ્દનો અર્થ થાય છે કે? તો જવાબ આવશે જમણો હાથ। બીજું છે કે હાથનું સાચું ઘરેણું શું છે? તો જવાબ આવશે દાન।
ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે પ્રવીણઃ જલાશયે, તો જવાબ આવશે તરતી. ચોથું છે કે વર્ષાકાલે અહમ નૃત્યામી, અહમ કહ, તો જવાબ આવશે મોર. પાંચમું છે કે શરૂઆતમાં રાજીવ ક્યાં જાય છે, તો જવાબ આવે છે પ્રાર્થના ભવનમાં જાય છે. છઠ્ઠું છે કે ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાવ એમ કહેવાયું છે, તો જવાબ આવશે ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે ધારાની સખી મમતા કયા વૃક્ષના પાન લાવે છે, તો જવાબ આવશે આસોપાલવના. આઠમું છે કે કેન સમહ બંધુઃ નાસ્તિ, તો જવાબ આવશે ઉદયમ. ખલું એટલે શું, તો ખલું એટલે ખરેખર અથવા સાચે જ એવો અર્થ થશે. 10મો પ્રશ્ન છે કે મયુરસ્ય કિમ અતિ સુંદરમ, તો જવાબ આવશે પુચ્છમ. ત્યારબાદ પ્રશ્ન 3બ નીચેના વિધાનોમાંથી સાચા છે કે ખોટા તે વિધાન જણાવવાના છે. પહેલું વિધાન છે કે બધા જ અંગો આગળ કરો, તો આ વિધાન સાચું છે. બીજું, ધારાની માતાનું નામ સુજલા છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું કે રાજીવના વર્ગ શિક્ષિકા સંસ્કૃત ભણાવે છે, તો આ વિધાન સાચું છે. ચોથું છે કે બગલો કાળો છે, હંસ કાળા રંગનો હોય છે, તો આ વિધાન ખોટું છે. પાંચમું છે કે વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ, તો આ વિધાન સાચું છે. છઠ્ઠું છે કે ઉદ્યમ અથવા મહેનત સૌથી મોટો શત્રુ છે, તો આ વિધાન ખોટું આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4a કે નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે, તો દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ઘૂમવાનું કહ્યું છે. બીજું છે કે મારો વાન ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ છું, તો જવાબ આવશે માતા સરસ્વતી દેવી. ત્રીજું છે કે અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે, તો અંતે અનિલ રાજીવની શાળા ખરેખર સુંદર છે એમ કહે છે. ચોથો પ્રશ્ન કે સજ્જનો દુર્જનોથી કઈ રીતે જુદા પડે છે, તો સજ્જનમાં મન, કર્મ અને વચનમાં એકરૂપતા જોવા મળે છે. દુર્જન વ્યક્તિમાં મન, કર્મ અને વચનમાં એકરૂપતા હોતા નથી. આ રીતે સજ્જનો દુર્જનોથી અલગ પડે છે. પાંચમો પ્રશ્ન કે માતા ધારાને શું આપે છે, તો માતા ધારાને મીઠાઈ આપે છે. ત્યારબાદ પ્રશ્ન 4બ કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન કે ધારા જન્મ દિનોત્સવે કસ્યાહ વંદના કરોતિ, તો ધારા જન્મ દિનોત્સવે સરસ્વતી માતુઃ વંદના કરોતિ. બીજું, ભારતમ કેન સંસ્કૃતમ ભવતુ, તો ભારતમ રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ. ત્રીજું છે કે રાજીવઃ કુત્ર પઠતિ, તો રાજીવઃ પુસ્તકાલયે પઠતિ. ચોથું છે કસ્યાહ જન્મદિનમ અસ્તિ, તો ધારાયાः જન્મદિનમ અસ્તિ. પાંચમું છે કે રાજીવસ્ય વિદ્યાલયઃ કીદર્શ અસ્તિ, તો રાજીવસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન 5a કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. તો હસ્તમ એનો સાચો સમાનાર્થી આવશે કરહ. ગોલાકારમ એનો સાચો સમાનાર્થી શબ્દ રહેશે ચક્રાકારમ. માતા એનો સમાનાર્થી શબ્દ આવશે જનની. ભૂષણમ એનો સમાનાર્થી શબ્દ આવશે આભૂષણ. પ્રશ્ન 5b છે કે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ લખવાના છે. તો કેશાહ, તો એનો અર્થ થશે વાળ. પરમઃ, તો એનો જવાબ આવશે શ્રેષ્ઠ. ચરણઃ, તો એનો જવાબ આવશે પગ. માતુલ ગૃહમ એટલે કે ભાઈ મામાનું ઘર, એવો એનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 5ક કે નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો. જેમ કે પહેલો શ્લોક તમે જોઈ શકો છો. તો કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ કો ભેરઃ પીક કાકયો. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. બીજું છે
કે સર્વ તીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયતે. ત્યારબાદ આગળનો 3જા નંબરનો શ્લોક કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ અને ભૂષણેહ કિમ પ્રયોજનમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6ની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ધોરણ 6 સંસ્કૃત વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો આ વિડીયોને લાઈક કરી દેજો. અને બીજું ખાસ કે આ વિડીયોની લિંકને ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી તેઓ પણ આ પેપરનું સોલ્યુશન નિહાળી શકે. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.